ચાલો આજે આપણે જાણીએ કે છત્રપતિ શિવાજી મહારાજે સુરતને કેમ લૂંટ્યું હતું। છત્રપતિ શિવાજીએ 1664માં સુરત પર આક્રમણ કર્યું હતું અને તેને લૂંટી હતી। તેનું મુખ્ય કારણ મોગલ સામ્રાજ્ય અને તેની નીતિઓ સામે વિરોધ હતું। એ સમયગાળામાં સુરત એક સમૃદ્ધ વેપારી શહેર હતું, જ્યાં મોગલો અને વિદેશી વેપારીઓનો મોટો પ્રભાવ હતો। મોગલ સમ્રાટ ઔરંગઝેબે દક્ષિણ ભારતમાં શિવાજી વિરુદ્ધ લશ્કરી દબાણ વધાર્યું હતું। શિવાજીએ મોગલોની આર્થિક શક્તિને કમજોર કરવા માટે સુરતને નિશાન બનાવ્યું। સુરતમાં મોગલ અધિકારીઓ અને ધનિક વેપારીઓ પાસે મોટું ધન હતું, જે મોગલ તિજોરીમાં જતું। શિવાજીના સૈનિકોએ સુરત પર 4 દિવસ સુધી આક્રમણ કરી શહેરના ધનિક વ્યાપારીઓ અને મોગલ અધિકારીઓ પાસેનું મોટું ધન કબજે કર્યું। આ લૂંટ શિવાજીના સ્વરાજ માટે આર્થિક સંસાધન એકત્ર કરવાની વ્યૂહરચના હતી। તેમના આ પગલાંથી મોગલ સામ્રાજ્યની આર્થિક સ્થિતિ દુર્બળ બની અને શિવાજી પોતાના સામ્રાજ્ય માટે વધુ મજબૂત બન્યા। સુરતની લૂંટ શિવાજીના ચાતુર્યપૂર્ણ આક્રમણોમાંથી એક માનવામાં આવે છે, જે મોગલ સામ્રાજ્ય સામે તેમની વિજય યાત્રાનું મહત્વનું ભાગ બન્યું।